વડોદરાના ફતેગંજ વિસ્તારમાં લારી ગલ્લાઓ લાગેલા છે જે તમામ ગેરકાયદેસર છે। ફતેગંજ વિસ્તારમાં ઠેર ઠેર લારી ગલ્લાઓ લાગે છે જે તમામ ગેરકાયદેસર છે તેમજ ફતેગંજના રહેણાંકને ખૂબ જ તકલીફરૂપ છે। ઉપરાંત આ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણોના પરિણામે સાંજના સમયમાં વિપુલ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। ઉપરાંત લારી ગલ્લા પર આવતા લોકો તેમના વાહનોનું પાર્કિંગ કરે છે તે પણ ખૂબ જ નડતરરૂપ છે। ફતેગંજના સમગ્ર વિસ્તારની અંદર વિધર્મીઓ વડે વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે, જેના કારણે રહેણાંક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ વિધર્મીઓને અનેકવાર અમારા વડે સૂચન પણ કરવામાં આવે છે કે આ ગેરકાયદેસર બાંધકામ હટાવે, પરંતુ આ સર્વેની એટલી લુખાગીરી અને દાદાગીરી છે કે તેમના પર કોઈનો અંકુશ નથી, જેના લીધે સમગ્ર વિસ્તારની શાંતિ વખોડાય છે। તો અમારી માંગણી છે કે આ ગેરકાયદેસર બાંધકામોની માપણી કરી વીએમસી વડે જલ્દીથી જલ્દી હટાવવામાં આવે। હવે ખૂબ જ અગત્યની વાત, આ લારી ગલ્લાવાળા અને વિધર્મીઓ વડે ખાસ કરીને રાત્રિના સમયમાં ખૂબ જ લુખાગીરી અને દાદાગીરી કરવામાં આવે છે। ગમે તેની સાથે મારામારી કરવી, ગમે તે છોકરીની છેડતી કરવી એ આ વિધર્મીઓ માટે ખૂબ જ સામાન્ય વાત છે। આ વિસ્તારમાં યુનિવર્સિટીનો પણ વિસ્તાર છે, જેમાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે અને પીજી વગેરેમાં પણ અનેક દીકરીઓ રહે છે। આ દીકરીઓને પણ આ લુખ્ખા વિધર્મીઓના કારણે બહાર નીકળવામાં ખૂબ જ અગવડ પડે છે। આ દીકરીઓ બીજા ગામ કે રાજ્યોમાંથી જ્યારે આપણા શહેરમાં અભ્યાસ કરવા આવે તો આપણા વડોદરા શહેરમાં તેમને રક્ષણ મળી રહે તે આપણી સૌની નૈતિક જવાબદારી છે। ફતેગંજ વિસ્તારમાં રાણા પ્રતાપ સર્કલથી ફતેગંજ બ્રિજ સુધી જે રોડ છે એની બંને બાજુ લારી ગલ્લાના દબાણો ખૂબ જ થઈ ગયા છે। ત્યાં આગળ લારી ગલ્લાની સાથે સાથે બહાર ખુરશી ટેબલ નાખીને પણ એ લોકો બેસાડે છે બધાને, ને તેના લીધે એમની રજૂઆત મુજબ ત્યાં આગળ છેડતી પણ થાય છે, ઝઘડા થાય છે અને બધી પરિસ્થિતિ ખરાબ થતી જાય છે। એટલે વિકાસભાઈ દુબે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ દબાણો હટાવવા જોઈએ અને તાત્કાલિક એ રોડ ક્લિયર કરવો જોઈએ, એવી મારી પાસે રજૂઆત આવી છે। મેં ઉત્તર ઝોનના એએમસી ઝાલાભાઈને અત્યારે સૂચના આપી છે કે ભાઈ કાલે સાંજ સુધીમાં આ દબાણો તમે સર્વે કરી અને દૂર કરી દો। છેલ્લા કેટલાક સમયથી ફતેગંજ વિસ્તારમાં આવતી ચાયની લારીઓ અને આજુબાજુ દબાણો વધી ગયા છે। ત્યાં રોજ સાંજે ન્યુસન્સ વેલ્યુ વધી ગઈ છે। એવા લોકો આવીને બેસે છે અને છોકરીઓની, કેમ કે ત્યાં ફતેગંજમાં ગર્લ્સ હોસ્ટેલ બી નજીક છે, સાંજે આપણી દીકરીઓ નીકળતી હોય છે, એ લોકો એની છેડતી કરે છે। આ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને છેલ્લા 2 અઠવાડિયાથી ઘણા બધા ઘટનાઓ બને છે, જેમાં આ લોકો આપણા છોકરાઓને, સીધા સાધા છોકરાઓને વગર કારણે મારે છે। અઠવાડિયા પહેલાં બી વિડીયો વાયરલ થયો હતો। 2 દિવસ પહેલાં 2 છોકરીઓ 2 છોકરાઓને બેલ્ટથી માર્યા, કેમ કે એ લોકો ઉત્તરાયણ મારતા હતા, છોકરીઓ ના પાડી એટલે છોકરીઓને બી એ લોકો માર્યા। તો આજે તો છોકરીઓ ગભરાયેલી છે, એ લોકો ફરિયાદ અત્યારે તૈયાર નથી। અમે એને સમજાવીએ છીએ ફરિયાદ કરવા માટે, એના ફેમિલીવાળા જોડે વાતચીત ચાલે છે। જો તૈયાર થશે તો કાલે અમે સીપી સાહેબ પાસે રજૂઆત બી કરવા જઈશું અને આના ઉપર શું એક્શન લે, પોલીસ તરફથી શું એક્શન લેવાઈ શકે એને પ્રયાસ કરીશું। બીજું બાજુ આજે અમે કોર્પોરેશન ઓફિસ ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે લારીઓ છે, કેમ કે એ લારીઓ જ કારણ છે આ લોકોને બેસવાનું, કેમ કે લારીઓના આજુબાજુ 50 ટેબલ ગોઠવી દીધા છે આ લોકો। રાત્રે 11 વાગ્યા સુધી આ સામાજિક તત્વો ત્યાં બેઠા હોય છે, એટલે એ તાત્કાલિક લારીઓ હટે તો આ થોડી ન્યુસન્સ વેલ્યુ કમ હોય એવી માંગણી સાથે અમે આજે અહીંયા આવ્યા છીએ। ફતેગંજ મેઇન રોડ ઉપર જે છે આપણો સેફ્રોન સર્કલથી લઈને બ્રિજ સુધીનો જે પોર્ટલ છે, ત્યાં તમે દર 50 મીટર ઉપર એક ચાયની લારી મળી જ જશે અને ત્યાં બધી લારીઓ પાસે ટેબલ 20-20, 25-25 ટેબલ હોય અને અલગ અલગ ટોલા બનાવીને લોકો બેઠા હોય છે। અને ઠીક છે, બેઠે ચાય પીએ અલગ વાત છે, પર રાતે કોઈને બી ખોટી રીતે મારવાનું, છોકરીઓની છેડતી કરવાની એ યોગ્ય નથી। માંગણી નહીં સંતોષ આંદોલન આગળ વધારીશું અમે। લોકો માટે સંદેશો છે કે આપણી આજુબાજુમાં એવી જો ઘટના બનતી હોય તો લોકો નીકળી જાય છે, ત્યાં કોઈ બોલવા તૈયાર નથી, ના કોઈ ફરિયાદ કરવા તૈયાર હોય છે, ના કોઈ બચાવવા માટે તૈયાર હોય છે। તો કોઈ બી હોય, દીકરીઓ હોય છે, આપણી દીકરીઓ છે, કોઈ બી સમાજની હોય, દીકરીઓ તો દીકરીઓ છે, એની સુરક્ષા આપણે જવાબદારી છે। હવે આ ગર્લ્સ હોસ્ટેલ છે, બહારની છોકરીઓ અહીંયા ભણવા આવે છે, તો એવી આપણી જવાબદારી, આપણા બરોડાની જવાબદારી છે। તો બધા એના માટે જાગૃત થાય
આવી એક લાગણી છે.